નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા ગંભીર મુદ્દા પર વાત કરવાના છીએ જે અત્યારે વૈશ્વિક વેપાર અને રિન્યુએબલ એનર્જી બંને ક્ષેત્રોમાં મોટો ભૂકંપ લાવી રહ્યો છે. તમને જાણીને કદાચ આંચકો લાગશે કે ભારતીય સોલર નિકાસકારો અમેરિકન બજારમાં પ્રવેશવા માટે એક નવી અને અત્યંત ઊંચી આર્થિક દિવાલનો સામનો કરી રહ્યા છે. આ કોઈ નાનો મોટો ટેક્સ નથી પણ એક એવો કઠોર વ્યાપારી અવરોધ છે જે સમગ્ર સપ્લાય ચેઇનને હચમચાવી નાખશે. તો ચાલો આ બધી જ જટિલ આર્થિક અને ભૌગોલિક રાજકીય ગતિવિધિઓને આપણે એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. સૌથી પહેલાં સોલર પરનો જંગી ટેરિફ, પછી એન્ટી ડમ્પિંગ ડ્યુટી, કાઉન્ટરવેલિંગ ડ્યુટી ફેક્ટર, અમેરિકા કેમ પોતાનું બજાર બચાવે છે, ભારતીય નિકાસકારો પર તેની અસર અને છેલ્લે સ્વચ્છ ઉર્જાનું ભવિષ્ય. તો ચાલો સીધી શરૂઆત કરીએ. તો આપણો પહેલો મુદ્દો છે સોલાર પર જંગી ટેરિફ. શરૂઆત કરવા માટે અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા તાજેતરમાં ઊભા કરવામાં આવેલા આ આર્થિક અવરોધનું અસલી કદ સમજવું બહુ જ જરૂરી છે. 250%! જી હા, બરાબર સાંભળ્યું તમે. આ કોઈ નાનોસૂનો આંકડો નથી, પરંતુ એક આશ્ચર્યજનક કુલ ટેરિફ દિવાલ છે જેનો સામનો હવે અમેરિકન બજારમાં પ્રવેશતા ભારતીય સોલર સેલ અને મોડ્યુલોએ કરવો જ પડશે. જરા વિચારો, બે અલગ અલગ ડ્યુટીઓ ભેગી થઈને બનેલો આ જંગી દર કોઈપણ ઉદ્યોગની કમર તોડી નાખવા માટે પૂરતો છે. હવે આને એકદમ પ્રેક્ટિકલ રીતે સમજીએ. ધારો કે એક સામાન્ય ભારતીય સોલાર પેનલની કિંમત અગાઉ $100 હતી. હવે આ નવો ટેક્સ લાગ્યા પછી અમેરિકન ખરીદદારો માટે તે અસરકારક રીતે લગભગ $350 આસપાસ થઈ જશે. એટલે કે સીધો 3.5 ગણો વધારો. કહેવાની જરૂર નથી કે આટલો મોટો ભાવ વધારો ભારતીય નિકાસની સ્પર્ધાત્મકતાને પૂરેપૂરી ખતમ કરી દેશે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, એન્ટી ડમ્પિંગ ડ્યુટી સમજવી. આ શબ્દ અત્યારે બહુ સંભળાય છે, પણ એનો અર્થ શું? ચાલો જોઈએ. જો એકદમ સીધી ભાષામાં કહું તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે કે એડીડી એ WTOના નિયમો હેઠળ એક માન્ય હથિયાર છે. જ્યારે કોઈ વિદેશી કંપની જાણી જોઈને સ્થાનિક કિંમતો કરતાં એકદમ સસ્તા ભાવે માલ વેચીને બજાર કબજે કરવા માંગે, જેને આપણે ડમ્પિંગ કહીએ છીએ, ત્યારે તેને રોકવા માટે આ ડ્યુટી લગાડવામાં આવે છે. આ ગણતરી ખરેખર કેવી રીતે થાય છે એ જુઓ. ધારો કે બજારમાં પેનલની વાજબી કિંમત $200 છે, પણ કોઈ તેને અમેરિકામાં માત્ર $50 જ વેચવા લાગે તો પેલો જે $150નો ખાડો પડ્યો ને, બસ એ અયોગ્ય તફાવતને દૂર કરવા માટે જ એડીડી લગાવાય છે. અને આ જ ગણતરીના આધારે અમેરિકાએ ભારત પર અંદાજિત 123%ની પ્રાથમિક ડ્યુટી ઠોકી બેસાડી છે. પણ ઉભારો, પિક્ચર અભી બાકી હૈ. આ 123% તો માત્ર અડધી જ વાર્તા છે. ત્રીજો મુદ્દો છે કાઉન્ટરવેલિંગ ડ્યુટી ફેક્ટર. આ બંને ડ્યુટી વચ્ચેનો તફાવત બહુ રસપ્રદ છે. એડીડી કંપનીઓની ચાલાકી સામે લડે છે, જ્યારે સીવીડી એ સરકારો માટે છે. એટલે કે જ્યારે કોઈ વિદેશી સરકાર પોતાના સ્થાનિક ઉત્પાદકોને ઢગલાબંધ સબસિડી આપીને આર્થિક ફાયદો કરાવે, ત્યારે તેની અસરને નષ્ટ કરવા માટે કાઉન્ટરવેલિંગ ડ્યુટી લગાડવામાં આવે છે. આ ઉદાહરણ પર નજર કરો, એકદમ ક્લિયર થઈ જશે. ધારો કે ઉત્પાદન ખર્ચ $800 છે. સરકાર તેમાં $200ની સબસિડી આપે છે, એટલે નિકાસ કિંમત કૃત્રિમ રીતે ઘટીને $600 થઈ ગઈ. હવે આ પરિસ્થિતિમાં અમેરિકા બરાબર $200 જેટલી જ સીવીડી લગાડશે, જેથી બજારમાં સ્થાનિક ઉત્પાદકો માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ જળવાઈ રહે. અને જ્યારે આ બંને એટલે કે એજીડી અને સીવીડી ભેગા થાય, ત્યારે 234%થી પણ મોટો આંકડો બને છે. ભારતીય નિકાસકારો માટે આ એક એવો પહાડ છે જેને પાર કરવું લગભગ અશક્ય છે. ચોથો વિભાગ, અમેરિકન સ્થાનિક બજારનું રક્ષણ. આખરે અમેરિકા આવું શા માટે કરી રહ્યું છે? ચાલો એમના ઈરાદાઓ સમજીએ. જો આપણે નિષ્પક્ષ રીતે જોઈએ તો ફર્સ્ટ સોલર જેવી મોટી અમેરિકન કંપનીઓ સતત દબાણ કરી રહી છે. અમેરિકા હવે પોતાની જાતે જ સ્થાનિક ઉત્પાદન વધારવા માંગે છે, રોજગારી ઊભી કરવા માંગે છે અને ચીન કે ભારત જેવા દેશો પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. સૌથી મોટી વાત એ છે કે હવે તેઓ ક્લીન એનર્જીને સીધી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી રહ્યા છે. આમાં સૌથી મોટો ટ્વિસ્ટ શું છે ખબર છે? તમે આંતરરાષ્ટ્રીય સ્તરે આનો વિરોધ પણ બહુ નથી કરી શકતા. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વિવાદ નિવારણ પદ્ધતિ અત્યારે વ્યાવહારિક રીતે પેરાલાઇઝ થઈ ગઈ છે, કારણ કે ત્યાં જજોની જ નિમણૂક નથી થઈ. એટલે કાનૂની માર્ગે રાહત મેળવવી અત્યારે બહુ જ અઘરી છે. પાંચમો અને બહુ જ અગત્યનો વિભાગ, ભારતીય નિકાસકારો પર આની શું અસર થશે? અમેરિકાના દરવાજા બંધ થવાથી બહુ જ મોટો આંચકો લાગ્યો છે.
વરી વિક્રમ સોલર અને અદાણી સોલર જેવી આપણા ઉદ્યોગની ટોચની કંપનીઓ અત્યારે આવક અને નફામાં તાત્કાલિક ઘટાડાનો સામનો કરી રહી છે. શેર બજારમાં તો જાણે અસ્થિરતાનો માહોલ છે. નફાકારકતા તળિયે જઈ રહી છે અને કંપનીઓના કેશ ફ્લો પર પણ ભારે દબાણ ઊભું થયું છે. હવે આમાંથી બચવાનો રસ્તો શું? ભારતીય કંપનીઓએ ફટાફટ પ્લાન બી અમલમાં મૂકવો પડશે. કાં તો ઉત્પાદન થયેલા સામાનને ખપાવવા માટે દેશમાં જ સોલારનો ઉપયોગ વધારવા પર ફોકસ કરવું પડશે, અથવા તો યુરોપ અને મિડલ ઈસ્ટના દેશોમાં નિકાસના નવા રસ્તાઓ શોધવા પડશે. અને છેલ્લે છઠ્ઠો વિભાગ સ્વચ્છ ઊર્જાનું ભવિષ્ય, જે ખરેખર એક વૈશ્વિક વિડંબના છે. 500 ગીગાવોટ. ભારતે 2030 સુધીમાં બિનઅશ્મિભૂત ઇંધણ દ્વારા 500 ગીગાવોટ જેટલી જંગી સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખ્યું છે, અને આ માટે સોલર ક્ષેત્રનો વિકાસ સૌથી જરૂરી છે. પણ સૌથી મોટી કમનસીબી એ છે કે આવા મોટા ટેક્સ નાખીને દેશો ટૂંકા ગાળા માટે પોતાના સ્થાનિક ઉદ્યોગો તો બચાવી લેશે, પણ તેનાથી ગ્રીન ટેકનોલોજી અને સોલર પેનલ એટલી મોંઘી થઈ જશે કે આખી દુનિયામાં સ્વચ્છ ઊર્જા તરફ જવાની જે તાત્કાલિક જરૂરિયાત છે ને, એની ગતિ સાવ ધીમી પડી જશે. અને હા, જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ મુદ્દો બહુ જ અગત્યનો છે. ભારતની ડિરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડી જેવી એજન્સીઓ કેવી રીતે કામ કરે છે અને વૈશ્વિક અર્થશાસ્ત્ર તથા ભૂરાજનીતિ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ સમજ્યા વિના આજના સમયમાં ચાલી શકે તેમ નથી. તો આજના આ ડિટેલ વિશ્લેષણને અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. પૃથ્વીને બચાવવાની આ દોડમાં શું વ્યાપારી નીતિઓનો આ રીતે હથિયાર તરીકે ઉપયોગ આખરે વૈશ્વિક આબોહવા પરિવર્તનની પ્રક્રિયાને જ પાટા પરથી ઉતારી દેશે, કે પછી તેનાથી મજબૂત અને સ્થાનિક ઊર્જા સ્વતંત્રતાના એક નવા જ યુગની શરૂઆત થશે? આના પર વિચારજો ચોક્કસ.